નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ધ વિલ બી ટોપરની અંદર તમારું સ્વાગત છે. આજે 7 માર્ચ 2025ના દિવસે હું તમારું સ્વાગત કરું છું. 7 માર્ચ 2025 સ્ટેટિસ્ટિકનું પેપર આવી ગયું છે. ધીસ ક્વેશ્ચન પેપર ઇઝ 12 પેજની અંદર પ્રિન્ટેડ. 135G સ્ટેટિસ્ટિકનો કોડ. ફેબ્રુઆરી 2025નો ક્વેશ્ચન પેપર છે. પણ અત્યારે 7 માર્ચ ચાલી રહી છે, પણ બોર્ડે લખ્યું છે ફેબ્રુઆરી 2025માં પ્રિન્ટ થઈ ગયું છે. મેક્સિમમ માર્ક્સો આ પ્રશ્નપત્ર 6 વિભાગો છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે. પછી અહીં સૂચના આપી છે કે જેટ કોષ્ટકનો ઉપયોગ કરી શકાય છે. ગણતરી મિત્રો કે સ્ટેટિસ્ટિકના પેપરના અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ધોરણ જે 11માં ભણે છે, ધોરણ 12માં આવવાના છે, એમનો ક્વેશ્ચન હોય છે કે જેટ કોષ્ટક મળી જશે કે નહીં. જેટ કોષ્ટક ઘણા 12મા ધોરણના વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે બોર્ડના સેન્ટરમાંથી બોર્ડ દ્વારા આપવામાં આવેલું જેટ કોષ્ટક તમને આપવામાં આવશે, જે પાછું લઈ લેવામાં આવશે. જીવન ત્યારબાદ વિભાગે કીધું છે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય. કે જીવન નિર્વાહ ખર્ચનો કે જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એની રચનામાં કયા ભાવ છે ધ્યાનમાં લેવાતા હોય છે. તો કયો બજાર ભાવ આવે નહીં, જથ્થાબંધ ભાવ આવે નહીં, સરેરાશ ભાવ આવે નહીં, છૂટક ભાવ આવશે. ઓકે. બીજો ક્વેશ્ચન એમ કીધો કે જો આ 2023ના સાપેક્ષમાં વર્ષ 2024માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2024 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય? 750 નો થાય, 175 નો થાય, 275 નો થાય, 133.73 થાય. એકના છેદમાં કેટલું? તો કે એકના છેદમાં નાણાંની ખરીદ શક્તિ બરાબર શું આવશે? તો કે ભાવનો સૂચકાંક થાય. સૂચકાંક શોધવું હોય તો એકના છેદમાં નાણાંની ખરીદ શક્તિ 2024ના ભાવનો સૂચકાંક બરાબર. ઓકે. તો હવે આપણે આગળ આવી જઈએ. સહસંબંધાકારનો વિસ્તાર કયો થાય? આ નો થાય. 0 થી 1 નો આ થશે મિત્રો. 1 થી ઓછો અને 1 થી ઓછો અને -1 થી વધુ. ઓકે. ક્રમાંક સહસંબંધની રીતમાં જો પ્રત્યેક જોડમાં કીધું છે કે પ્રચલિત સંકેતમાં rx બરાબર ry સમાન થતા હોય ને સમાન થાય તો 1, સમાન થતા હોય તો 1 અને વિરુદ્ધ થતા હોય તો -1, વિરુદ્ધ દિશામાં હોય તો -1. ઓકે. નિયત સંબંધ રેખા કેમાંથી પસાર થાય? નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય? હંમેશા x બાર અને y બાર માંથી પસાર થતી હોય છે. તો કે આ નહીં આવે. બે ચલ વચ્ચેના નિયત સંબંધ, બે ચલ વચ્ચેના જે નિયત સંબંધ છે, બે ચલ વચ્ચેનો નિયત સંબંધ, એના અભ્યાસમાં નિશ્ચયતાનો અંક એટલે શું? સહસંબંધાંકનો વર્ગ. તો કે નો સહસંબંધાંકનો વર્ગ, સહવિચરણનો વર્ગ નહીં આવે. બે વિચરણનો ગુણાકાર નો, બે પ્રમાણિત વિચલનનો ગુણાકાર તો નહીં. તો કે સહસંબંધાંકનો વર્ગ આવે. કે ચોમાસામાં કોઈ એક કંપનીની અંદર છત્રીના વેચાણમાં થયેલો વધારો કઈ વધઘટ કહેવાય? યાદચ્છિક નો કહેવાય, વલણનો કહેવાય, ચક્રીય નો કહેવાય, મોસમી વધઘટ કહેવાય. મોસમી સિઝન છે, મોસમની અંદર જે વધઘટ થાય એને કહેવાય મોસમી વધઘટ, મોસમી સિઝનલ. ઓકે. ત્યારબાદ આવી જઈએ આપણે આગળ કે સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ કયો છે? સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ કીધો હોય તો ટી. સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ કીધો તો ટી લખી દેવાનું. નિરપેક્ષ ચલ કીધો તો ટી. નિરપેક્ષ ચલ કયો? તો કે ટી છે. ઓકે. xt નથી, yt નથી, st નથી. ઓકે. ચલો, નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ અનંત છે? ઓફિસમાંથી 2 કર્મચારીઓ પસંદ કરવા. ઓકે. ઓફિસમાંથી 2 કર્મચારીઓ પસંદ કરવા. લીપ વર્ષ ન હોય તેવા ફેબ્રુઆરી 5 સોમવાર આવે તેની સંભાવના શું થાય? તો કે 2/7 થાય. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ છે? અસતત ચલનું ઉદાહરણ કીધું છે. અસતત ચલનું ઉદાહરણ છે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન. સી આવશે. ઓકે. આ નહીં આવે, આ પણ નહીં આવે. ઓકે. ચાલો, એક અસતત ચલ એક સંભાવના x બરાબર 5 અને ex² બરાબર 35 હોય તો કેટલો થાય? તો કઈ 20 થાય. દ્વિપદી વિતરણ હોય, જો આ આપ્યું છે મધ્યક 6, વિચરણ 12/7 તો ઋણ વિષમ હોય. ઓકે. પ્રમાણિત વિચરણમાં મધ્યક અને વિચરણના પૈકી શું થાય? તો કે જો ભાઈ, મધ્યક છે ને મધ્યક 1 નો થાય, મધ્યક 0, મધ્યક 1 નો થાય. વિચરણ કેટલું નો થાય? વિચરણ 0 નો થાય. વિચરણ 0 નો થાય તો શું થાય? વિચરણ છે ને 0 નો થાય તો 1 થાય. મધ્યક છે ને તો આ સાચું. મધ્યક 0 થાય, વિચરણ 1 થાય.
મધ્યક 0 અને વિચરણ 1. ઓકે, સમજાઈ ગયું? મધ્યક 0 થાય અને વિચરણ 1 થાય. ઓકે, પછી કીધું કે પ્રમાણિત જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે જમણી બાજુ છે ને પ્લસ હોય એટલે 0.5. પ્રમાણિત વક્રમાં મ્યુ થી જમણી બાજુનું પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું? તો કે 0.5 થાય. ઓકે, પછી કીધું કે પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક 15 અને 11 છે, તો ત્રીજા ચતુર્થક કેટલા થાય? ત્રીજો ચતુર્થક બરાબર 19. યસ. પછી કીધું 5 અને 0.25 આ આવશે સામીપ્ય સ્વરૂપ. તો કે આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે, આ નહીં આવે. ઓકે, જો y બરાબર 10 - 3x હોય તો x - 3, તો y ની કઈ કિંમતને અનુલક્ષે છે? તો કે મૂક. જો y બરાબર 10 - 3 તો -10 માઇનસ પ્લસ 3 × 9 એટલે +9 બરાબર 10 ને 9 19. તો કે 19 નું લક્ષ્ય છે. યસ, 19 નું લક્ષ્ય. 9 નો આવે, 1 નો આવે, 7 નો આવે. ઓકે, આની અંદર આ નહીં આવે, +3 નો આવે, આ નો આવે, 0 નો આવે. તો કા આવે? રેડી? માંગની મૂલ્ય સાપેક્ષતા આનો આવે, આનો આવે, આનો આવે, આ આવશે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર. ઓકે, ટેક્સ્ટબુકમાં આપેલું છે, જોઈ લેવાનું. ત્યારબાદ પૂછ્યું ફુગાવાનો દર શોધવાનું સૂત્ર લખો. વિકિરણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? માપ સ્કેલ પરિવર્તન x અને y બંને કિંમતો બમણી કરવામાં આવે તો નિયત સંબંધક બદલાશે. ચલ y ની 7 સપ્તાહની માહિતી પરથી અન્વયોજન કરેલ સુરેખ સમીકરણ y બરાબર 25.1 - 1.5t હોય તો 8મા સપ્તાહ y ની કિંમતનું અનુમાન શોધો. પરસ્પર નિવારક ઘટનાઓની વ્યાખ્યા લખો દિયો. પછી એક સમિત દ્વિપદી વિતરણ મધ્યક 9 છે તો n ની કિંમત કેટલી થશે? એ કીધું. પ્રમાણિત માપના એકમથી મુક્ત છે, સાચું છે કે ખોટું? વિધાન જણાવી દેવાનું કીધું છે. સ્ટેટિસ્ટિક્સના પેપરની અંદર એક પ્રમાણ્ય વિતરણ માટે સુરેખ વિચરણ લગભગ કિંમત 12 હોય તો તે વિતરણનું પ્રમાણિત વિચલન મેળવો. પછી કીધું લિમિટ k ની કિંમત શોધી દેવાની કીધી છે. પછી સીમાંત ખર્ચની વ્યાખ્યા પૂછી લીધી છે. ઓકે, વિભાગ સી આવી ગયો છે. હવે વિભાગ સી 14 માર્કનો છે. વિભાગ સી એમાં પેલો જ આપી દીધો છે. સૂચકાંકના ચેપ્ટરનો કીધું છે કે વાસ્તવિક વેતન શોધી દો. સરેરાશ માસિક વેતનને જીવન નિર્વાહનો સૂચકાંક આપ્યો છે. ત્યારબાદ આવી ગયું છે સામયિક શ્રેણીના ઘટકોના નામ. પછી 2 સમતોલ સિક્કાઓ ઉછાળવામાં આવે તો. પછી કીધું છે દ્વિપદી વિચરણના કોઈ પણ 4 ગુણધર્મો કીધા. પછી કીધું વિભાગ આર્યો, વિભાગ ડી કહી દીધો. વિભાગ ડી માં આર્યા, ત્યારબાદ આર્યું, વિભાગી આવી ગયો છે. વિભાગી 12 માર્ક. યુનિવર્સિટી હોસ્ટેલ વાળો દાખલો પૂછી લીધો છે. 60% અવલોકનો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે નોંધ આપી છે. વિભાગ F પેલો દાખલો, વિભાગ F નો પેલો દાખલો. લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનું કીધું છે. ઇલેક્ટ્રોનિક પંખા પરથી કાર્લ પિયર્સનના સૂચકાંકની રીતે ગણવાનું કીધું છે. ક્રમાંક સહસંબંધાંક કીધો છે. સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક, સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક. ઓકે, પછી આવી ગયું માહિતી મેળવો. દીપાવ ખર્ચનું અનુમાન ત્રુટિ. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન ઓન પેપર પૂરું. યસ વિદ્યાર્થી મિત્રો, તો જો વિદ્યાર્થી મિત્રો તમે IMP ક્વેશ્ચન મેળવવા માંગતા હોય, લેક્ચર જોવા માંગતા હોય, ફૂલ કોર્સ જોવા માંગતા હોય 9 થી 11મા ધોરણનો, તો ધ વિલ બી ટોપર